એક સોનાની ચૂક છે ને એ અહીંયા મારા અહીંના એક વેપારી છે, ચાંદીનો સિક્કો છે ને એ પણ મારા અહીં રાજકોટના એક વેપારી છે, ચાંદીની વીંટી છે તે અમદાવાદના એક સોની એ મારા યુવા પ્રમુખ છે અમારા રાજ્યના, તેમના મિત્ર છે. સમૂહ લગ્નના નામે મોટી છેતરપિંડી. કોઈ વસ્તુ સાચી નથી. સોની એક બધી ના પાડી, કોઈ વસ્તુ આમાં સાચી છે નહીં. જે તમને લોકોને તમારા દિલ દુભાણા છે તે વતી હું તમામ વર અને કન્યાના જાની અને માંડી અને દીકરી અને દીકરાઓને હું દિલથી માફી માંગુ છું. આ વીંટી સિક્કો અને આ બધી જે સ્ત્રી વસ્તુ ખોટી છે. શું આવી છેતરપિંડી કરી સમાજના નેતા બનશો? મારી પાસે એ લેવલના દાતા આજે નથી. સોનાની ચૂક એક જ છે. રાજકોટમાં ફરી એકવાર સમૂહ લગ્નના નામે છેતરપિંડી. તમે જેમને સાંભળ્યા એ વિક્રમ સોરાણી હતા. આ એ જ વિક્રમ સોરાણી કે જેને 27 એપ્રિલના રોજ રાજકોટમાં 555 દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા. કામ બહુ સારું હતું, તમામ લોકો એમને બિરદાવ્યા, પરંતુ વાસ્તવિકતા એ સમૂહ લગ્ન પૂર્ણ થયા બાદ સામે આવી આ એ વાત હતી. આ એ વ્યક્તિ ખુલીને જવાબ પણ ના આપી શક્યા કે સોના ચાંદીના દાગીના એ કયા દાતાએ આપ્યા હતા. અત્યાર સુધી મૌન ધારણ કરીને બેઠા હતા અને જ્યારે આખી આ ઘટના એ મીડિયામાં સામે આવી કે સમૂહ લગ્નના નામે આખું એક ફ્રોડ કર્યું છે, ત્યારે આ વિક્રમ સોરાણી સામે આવીને માફી પણ માંગી. પરંતુ દર એક કલાકો વીત્યા બાદ આ વિક્રમ સોરાણીના તેવર બદલાઈ રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકોએ વિડીયો વાયરલ કર્યા અને કહ્યું કે આની અંદર આપેલા સોના ચાંદીના દાગીના એ ખોટા છે. તો વિક્રમ સોરાણી એવું કહ્યું કે હું બદલી આપીશ. આ વાત એ ગઈકાલની હતી કે જ્યાં કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોર સહિત કોળી ઠાકોર સમાજના તમામ લોકો ઉપસ્થિત હતા. એ વાત ત્યારની કરી રહ્યો છું. અને આજે એ જ વિક્રમ સોરાણીએ રાજકોટમાં એક પત્રકાર પરિષદ કરી અને એમાં કહ્યું કે માત્ર સોનાની એક ચૂક જ આપવામાં આવી હતી, બાકી એ બધી તમામ વસ્તુ પંચધાતુ અને મેટલની હતી. કેમ વારે વારે સૂર બદલાયા? અને સાહેબ સૂર તો બદલાયા, પરંતુ આ ભાઈ એમના દાતાઓના નામ પણ ન બોલી શક્યા. એટલું બધું વિક્રમ સોરાણી ઉપર પ્રેશર આવી ચૂક્યું હતું કે એમના એ તમામ દાતાઓના નામ પણ ભૂલી ગયા. જ્યારે દાતાઓના નામને લઈને સવાલ કરવામાં આવ્યો તો વિક્રમ સોરાણી એવું બોલ્યા કે મારા એક મિત્ર રાજકોટના છે, બીજા એક મિત્ર પણ રાજકોટના છે, ત્રીજા એક મિત્ર મારા અમદાવાદના છે. પરંતુ આ બધાની વચ્ચે વિક્રમ સોરાણીએ તેમના મુખ્ય દાતા પિન્ટુ પટેલને કેમ ભૂલી ગયા? અંતે પિન્ટુ પટેલનું નામ જ્યારે પત્રકારોએ સવાલ પૂછ્યો ત્યારે વિક્રમ સોરાણી એવું બોલ્યા કે એમને જે કંઈ પણ દાન આપ્યું છે એ માત્ર રોકડ રકમની અંદર મને દાન આપ્યું છે, એમને એ કોઈ વસ્તુ નથી આપી. એક કલાક વીતતો જાય, એક કલાક આગળ ઘડિયાળની અંદર કાંટો વધતો જાય અને એમ વિક્રમ સોરાણીના બોલ બદલાતા જાય. હું આપને બે દ્રશ્યો બતાવું. પહેલા એ આખી ઘટના ક્યાંથી શરૂ થઈ એ તમે જુઓ. જે આક્ષેપો લાગ્યા કે સોની વેપારીને ત્યાં જે દંપતીઓએ સમૂહ લગ્નની અંદર લગ્ન કર્યા હતા અને પહોંચ્યા અને વેપારી એવું કીધું કે આ દાગીના એ ખોટા છે. પહેલા એ વિડીયો જુઓ અને ત્યારબાદ આ વિક્રમ સોરાણીની આખી કહાની તમને કરું. આ વીંટી સિક્કો અને આ બધી જે સ્ત્રી વસ્તુ ખોટી છે, બરાબર? સેનામાંથી વીંટી આવી અને આ વીંટી સાચી છે ખોટી છે? ગ્લેટ વાળી વીંટી છે. આ લોકો એમ કે અમે સોનાનું દાન આપીએ છીએ. આ વીંટી હાલતી નથી ક્યાંય. અત્યારે સોનાની દુકાને બતાવવા આવ્યા છે અને માણસોને પાણી પણ મળ્યું નથી. અને ભાઈ તમારું નામ? તુષારભાઈ વાઘેલા. ત્યાં પાણી પણ જડ્યું નથી. એટલે આના કાયદેસર જે કઈ કાર્યવાહી થતી હોય એ કરવાની છે.
અને આ જાન મેળવવા નથી આવી હતી ને બાયડીથી. આ બધું સોનીની દુકાને બતાવ્યું, એમાંથી કોઈ વસ્તુ સાચી નથી. સોનીએ બધી જ ના પાડી, કોઈ વસ્તુ આમાં સાચી છે ને નહીં. વીટી કે નહીં કૈડા કે નહીં પદાણો કે નહીં બે સિક્કા. મારી દીકરી મનીષાના લગ્ન હોવાથી, મારી પરિસ્થિતિ ખરાબ હોવાથી અમે શિવાજી સેના રાજકોટમાં સમૂહ લગ્નમાં જોડાણા હતા અને અમને જે સોનું ચાંદી મળેલ છે તમામ ખોટું છે, સોનીને વટાડેલ છે અને મા માટલાના 2100 રૂપિયા લેવામાં આવેલ હતા. અને આ વિડીયો જયેશભાઈ ઠાકોર અમારા સમાજના હોય તો અમને સાચો ન્યાય અપાવે. તો આ એક સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ થયો કે જેની અંદર એ દંપતીઓએ કે જેમને સમૂહ લગ્નની અંદર લગ્ન કર્યા હતા અને તેમને સોની વેપારી પાસે એ તેમની વસ્તુ એ ચકાસવા માટે ગયા ત્યારે ખબર પડી કે આ તમામ વસ્તુ એ નકલી છે. હવે આખી આ ઘટનાની અંદર લેખિતમાં રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન મથકની અંદર એક અરજી કરવામાં આવે છે અને અરજી કર્યા બાદ આખી આ ઘટનાની અંદર વિક્રમ સોરાણીએ સામે આવે છે. વિક્રમ સોરાણી સામે આવ્યા બાદ એવું કહે છે કે મારી એ ભૂલ થઈ ગઈ છે. જે કોઈ પણ લોકોને આ પ્રકારના દાગીના મળ્યા હોય એ મારો સંપર્ક કરે, હું એમને બદલી આપીશ. પહેલા વાત કરે છે કે હું એમને બદલી આપીશ અને ત્યારબાદ આજે સવારમાં એ પત્રકાર પરિષદ કરે છે અને એમાં કહે છે કે અમે તો માત્ર એક સોનાની ચૂક જ આપી છે, બાકી તો તમામે તમામ દાગીના એ પંચ ધાતુના ચાંદીના સિક્કા પ્રકારના છે. અને ભાઈને એ તમામ દાતાઓના નામ પણ યાદ નથી અને સમૂહ લગ્નનું આયોજન કરવા નીકળ્યા છે. હવે હું તમને બે દ્રશ્યો બતાવું છું. પહેલા એ દ્રશ્યો કે જ્યારે ગઈકાલે કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોરની હાજરીમાં વિક્રમ સોરાણીએ શું સ્વીકાર્યું એ સાંભળો અને ત્યારબાદ આજની પત્રકાર પરિષદની અંદર આ ભાઈ શું બોલ્યા ને શું ડંફાસ મારી, એટલે તમને પણ ખ્યાલ આવશે કે આ ભાઈના બદલાતા તેવર કેવા છે. હાલ જે સોશિયલ મીડિયામાં જે 555 દીકરીના જે સમૂહ લગ્નને લઈને જે મુદ્દો ચાલે છે એ મુદ્દામાં જે ખોટા દાગીનાને લઈને અત્યારે મેસેજ હતો એમાં વિક્રમભાઈ અત્યારે બાંહેધરી આપે છે કે જે વ્યક્તિને ખોટા કોઈ પણ દાગીના આવી ગયા હોય તો મારી ઓફિસે આવી જજો, એને પરત કરી દેવામાં આવશે. અને આવી બધું હાલમાં જે સોશિયલ મીડિયા ઉપર 4-5 દિવસથી વિડીયો ફરતા હતા કે તેમને અંદર આપેલા દાગીના સોના ચાંદીના નથી અને મેટલ છે, તો તે દાગીના તમામ દાતા તરફથી મેળેલ છે, પણ છતાંય તેમની હું બાંહેધરી લઉં છું કે એ દાગીનામાં કાંઈ પણ ફેરફાર હોય તો ગમે ત્યારે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અને મારી ઓફિસે આવી શકો છો. એવા કારણોસર જે તમને લોકોને તમારા દિલ દુભાણા છે તે વતી હું તમામ વર અને કન્યાના જાનૈયા અને માંડી અને દીકરી અને દીકરાઓને હું દિલથી માફી માગું છું કે ફરી અમે આ કાર્યક્રમની અંદર સુધારો કરશું અથવા તો ત્યાં અમે લિમિટેડ કાર્યક્રમમાં લોકોને બોલાવવાનું કહેશું અથવા તો અમે લિમિટેડ લોકોના સમૂહ લગ્નનું આયોજન કરશું. પણ આજે અવ્યવસ્થા થઈ તેને ધ્યાનમાં લઈ અને આવી અવ્યવસ્થા અમારી નહીં થાય તે અમારી સમગ્ર કમિટીની બેઠક મળી અને કાલની અંદર અમારો નિર્ણય લીધો. હકીકત જ્યારે 555 સમૂહ લગ્નનો એરપોર્ટ પાસે આપણે આયોજન કરવામાં આવ્યું ત્યારે દીકરી અને દીકરા તરફથી વિધિનું કાર્ય પૂરું થયું પછી આશીર્વાદ દેવા માટે જે કઈ દાતાઓ હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે. તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનો મેં 5 તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાંહેધરી લીધી કે આ 6 વસ્તુ છે તેમાં પંચ ધાતુનો સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચૂક, એક ચાંદીના વીછ્યા, એમ કરીને ટોટલ 6 વસ્તુ છે. તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમની યાદી છે. તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય, માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો 100% જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું.
તમે જે લિસ્ટ આપ્યું છે કંકોત્રીમાં પણ લિસ્ટ છે 121 વસ્તુ. એમાં શરૂઆતમાં જ બોલાય છે સોનાની બુટ્ટી, સોનાનું પેન્ડલ, સોનાની ચૂપ, ચાંદીની ગાય, ચાંદીની તુલસીનો ક્યારો, ચાંદીની વીંટી, ચાંદીની માછલી, ચાંદીનો રણસીકો, ગણપતિની મૂર્તિ. એમાં કઈ લખ્યું નથી. એ જે તમે યાદી આપી છે એ યાદી શિવાજી સેના રાજકોટના સમૂહ લગ્નની યાદી નથી. એ યાદી શિવાજી સેના જામનગર સમૂહ લગ્ન હોય, શિવાજી સેના કચ્છ જિલ્લા સમૂહ લગ્ન હોય, અમરેલી હોય, દ્વારકા હોય, પોરબંદર હોય, જેમ કે એ જિલ્લાની સમિતિ દ્વારા એ આયોજન થયું હોય, તેમની અંદર લિમિટેડ આંકડો હોય. માનો કે 50 દીકરી કંઈક થાય કે 11 થાય કે 51 થાય, તો એ લિસ્ટ તેમનું છે. પણ કોઈ સમજવામાં ફેરફાર થઈ અને એ લિસ્ટ આમની હારે એડ થયું છે કે ભાઈ આ લોકો આટલી બધી વસ્તુ જાહેરાત કરી અને અમને ઓછી આપી. પણ હકીકતની માલપા એ રાજકોટ સમૂહ લગ્નનું લિસ્ટ છે જ નહીં. તેમનું ટેમ્પલેટ રાજકોટ સમૂહ લગ્નનું અમારી પાસે અહીંયા હાજર છે. એમાં ક્યાંય પણ આવો ઉલ્લેખ નથી અને અમે એક પણ પ્રકારનું લિસ્ટ નથી આપેલું કે આટલી એટલી વસ્તુ આપવામાં આવશે. અને અમારા 100%ના પ્રયત્નો થયા કે ત્યાં અમે સારી વ્યવસ્થા કરી શકીએ, સારી દીકરીઓને કરિયર આપી શકીએ, કઈ પ્રકારનો અવ્યવસ્થા ન થાય. મેં કાલે માફી માંગીને વિડીયો આપ્યો કે ના, અમારા કાર્યકર્તાઓ જે કઈ ખામી રહી ગઈ છે, અમારા કાર્યકર્તાઓએ મહેનતમાં કઈ કમી રહી ગઈ છે કે લોકોને થોડોક ટ્રાફિકનો સામનો કરવો પડ્યો અને પાણીના માનો કે પ્લાસ્ટિકના નળ તૂટવાથી તે ટાંકા ખાલી થયા એટલે થોડી વાર પાણીની અવ્યવસ્થા થઈ. એ બાબતે હું માફી માંગી. વિક્રમભાઈ, તમને એવું કરશો? થવી જોઈએ કેમ નહીં? એ દાતાને કરવી જોઈએ અને દાતા નહીં કરે તો હું તૈયાર છું. વસ્તુ આપનાર દાતા કોણ કોણ છે? જો એક સોનાની ચૂક છે ને એ અહીંયા મારા અહીંના એક વેપારી છે. ચાંદીનો સિક્કો છે ને એ પણ મારા અહીં રાજકોટના એક વેપારી છે. ચાંદીની વીંટી છે તે અમદાવાદના એક સોની, એ મારા યુવા પ્રમુખ છે અમારા રાજ્યના, તેમના મિત્ર છે. ઇમિટેશનની વીંટી છે તે ચાંદી સોનાની ચૂક એક જ છે. એ વીંટી ઇમિટેશન છે અને ક્રાંતિ માનવ સેવાના પ્રમુખ ચંદ્રેશભાઈ ડોબરિયાએ બનાવેલ છે. એટલે એને કોઈ લોકો સોનાની સમજી બેઠા છે. આજે તમે સમજો કે સોનાની વીંટી કમસે કમ 20,000 ની થાય તો 550 વીંટીના દાતા 1 કરોડ ને 10 લાખનો આંકડો થાય. આવડા મોટા દાતા કોણ હોઈ શકે? મારી પાસે એ લેવલના દાતા આજે નથી. ઉવારવા ઉદ્યોગ નથી તો સારા એવા રૂપિયા પણ મળ્યા. બધા જ ઉદ્યોગમાંથી મળ્યા. પિન્ટુભાઈએ કરાવી દીધા. એ જે કઈ દાતા મને સહયોગ આપ્યો એ કંકોત્રીની અંદર યાદી છે. જેમને 5,000 નો સહયોગ આપ્યો તે પણ ટોટલ કંકોત્રીમાં યાદી છે કે આજે માનો કે 17-18 લાખ રૂપિયા જેવો સહયોગ મળ્યો. એ એમની નામ જોગ મેં યાદી આપી છે. આ વ્યક્તિએ 5,000 નો સહકાર આપ્યો, આ વ્યક્તિએ 2,500 રૂપિયાનો સહકાર આપ્યો. એમ નહીં વિક્રમભાઈ, તમે એમ કહો છો કે સોનાની નથી વસ્તુ આપી તો પછી તમારે કેવું કેમ પડે કે બદલાવી દઈશ? જો તમે આપી જ નથી તો બદલાવી દેવાનો સવાલ કેમ આવે? આ પણ એક સવાલ ઉત્પન્ન થઈ ગયો છે. એકને જ બદલાવી દેશો કે 555 બધાને બદલાવી દેશો? નહીં, વીટી બાબતથી હું બદલાવવાની વાત જ નથી કે વીટી તો ઇમિટેશન છે. જાહેર કર્યો તમે પોતે અત્યારે બોલ્યા કે મેં એ લોકોને કીધું કે તમારે સોનાની બદલે ખોટી આવી ગઈ હશે તો હું બદલાવી દઈશ. હવે તમે એમ કહો છો કે અમે સોનાની આપી જ નથી, તો આ બેમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. જો નથી આપી તો પછી કેમ બદલાવાનો સવાલ આવે? સોનાની ચૂક છે. જો એ સોનાની ચૂક નહીં હોય તો અમે બદલાવી આપશું. ના, વીટી છે ને એ મેટલ છે. અને એક બેનનો વિડીયો આવ્યો કે તમામ દાગીના એમના હાથ ઉપર છે અને એ કહે છે બધું ખોટું છે. તો માનો કે એમાં સાચી જ વસ્તુ છે અને અમે દાતા પાસેથી ખરાઈ કરેલ છે. એ સિક્કો, વીટી એ બધી વસ્તુ ચાંદીની જ છે અને એમાં ફેરફાર હશે તો મારી જવાબદારી છે. પણ વીટી તો મેટલ જ છે. એમની કંકોત્રીની અંદર ક્યાંય સોનાની આજે યાદી લખ્યું હોય. એક પંચ ધાતુનો સિક્કો છે, એક ચાંદીનો સિક્કો છે, જેમની અંદર 2 સિક્કા આપવામાં આવ્યા છે. સોનાની વીંટી છે જ નહીં, મતલબ મેટલની વીંટી છે અને એ દાતા બધા મારા છે અને એ મને દાતા બધા મને મળેલા છે. પિન્ટુભાઈ તરફથી દાતા મળેલ નથી. પિન્ટુભાઈ તરફથી જે કઈ મને 14-15 લાખનું રોકડું મને ફંડિંગ એમના ઇન્ડસ્ટ્રીમાંથી આપ્યું એમની કંકોત્રીમાં યાદી છે એમને. અને જે મેટલ વીંટી છે એ લોકો સોનાની સમજી અને આજે કઈક સમજવામાં કઈક મિસ્ટેક થઈ અને આજે સવાલ ઉભો થયો. હા, શિવાજી સેના ગુજરાત દ્વારા આખું આયોજન હતું અને એમાં પિન્ટુભાઈ અમારા વેપારી સેલના ગુજરાત રાજ્યના પ્રમુખ છે. આ બંને વિડીયો તમે સાંભળ્યા.
બંનેની અંદર એ ભાઈના બદલાતા તેવર તમે સાંભળ્યા, પરંતુ આ ભાઈને એ જ યાદ નથી કે દાતાઓ કોણ કોણ છે, કયા દાતાએ કઈ વસ્તુ આપી છે એ જ એમને ખ્યાલ નથી. બસ કોઈ આવ્યું અને આપીને જતું રહ્યું, કોઈ આવ્યું ફોટા પડાવ્યા અને આપીને જતું રહ્યું. સમૂહ લગ્નના આયોજક તમે છો, 555 દીકરીઓના તમે લગ્ન કરો છો, એ ખૂબ સરાહનીય કામ છે. તમે જ્યારે લગ્ન કર્યા હતા 555 દીકરીઓના, ત્યારે તમામ લોકોએ તમારી વાહવાહી કરી રહ્યા હતા કે ના, વિક્રમભાઈએ લગ્ન કરી બતાવ્યા, અને એક નહીં 555 દીકરીઓના લગ્ન કરી બતાવ્યા. પણ જો તમારે લગ્નના નામે આ જ પ્રકારની છેતરપિંડી કરવી હોય તો તમારે આ આયોજન કરતા પહેલા વિચાર કરવો જોઈતો હતો કે તમે શું કરી રહ્યા છો. આખી આ ઘટનાની અંદર મુખ્ય દાતા પિન્ટુ પટેલ, નામ જ ગાયબ એમનું, ક્યાં છે શું છે કોઈ જતો પત્તો નહીં. જો તમને એટલું જ બધું લાગતું હોય કે આખી આ ઘટનાની અંદર કંઈક ખોટું થયું છે તો તમે તમારા દાતાઓની સામે ફરિયાદ દાખલ કરો ને. કરશો તમે તમારા દાતાઓની સામે ફરિયાદ કે તમારા દાતાએ તમારા સમૂહ લગ્નની અંદર કેટલાક લોકોને ખોટું સોનું બટકાવી દીધું? સાહેબ, અહીંયા ફરિયાદ કરવાની જગ્યાએ તો તમે તો તમારા દાતાઓને બચાવી રહ્યા છો. તમારી સામે ફરિયાદ થઈ એટલા માટે તમે ખુલીને સામે આવ્યા. તમારા દાતાઓની સામે ફરિયાદ કરો કે કયા કયા દાતાઓએ કઈ કઈ વસ્તુ આપી હતી ને કેટલા લોકો પાસેથી ખોટી નીકળી. એ ખોટી વસ્તુની સામે તમે ફરિયાદ દાખલ કરશો તો આગામી સમયની અંદર દીકરીઓના લગ્નની અંદર આ પ્રકારની છેતરપિંડી એ કોઈ કરવાનું વિચારી પણ નહીં શકે. તમારું શું માનવું છે આ ઘટનાની અંદર? ફરિયાદ એ વિક્રમ સોરાણીની સામે થઈ એટલે એ સામે આવીને પોતાની વાત એ સ્વીકારીને કહ્યું કે આ ભૂલથી થઈ ગયું. દાતાઓની સામે ફરિયાદ થવી જોઈએ કે કેમ? કેમ કે જેને આખું આ ઘટનાને અંજામ આપ્યો એનું નામ તો વિક્રમભાઈ બોલતા નથી. તમારું શું માનવું છે તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.